નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અર્થરંગ 2026 અને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિની ઉજવણી સાથે MS યુનિવર્સિટીમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ફેકલ્ટી ઓફ કોમર્સમાં અર્થરંગ 2026 અઠવાડિયાભર ચાલનાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ જેનું આયોજન કરવામાં આવ્યું છે। લાંબા સમય પછી ફરીથી શરૂ થયેલી વિદ્યાર્થીઓની સહભાગિતાવાળી પ્રવૃત્તિઓને લઈ ફેકલ્ટીમાં ઉત્સાહભર્યું વાતાવરણ છે અને આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે। યુનિવર્સિટી શિક્ષણ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન રહી પરંતુ વિદ્યાર્થીઓમાં વ્યક્તિત્વ વિકાસ, વિચારશક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અર્થરંગ 2026 અંતર્ગત ડિબેટ અને નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને પ્રતિભાનું સુંદર પ્રદર્શન કરતા ફેકલ્ટી પરિસરમાં સર્જનાત્મકતા અને ઉર્જાનો માહોલ સર્જાયો। 11 માર્ચના રોજ વડોદરાના પ્રગતિશીલ રાજવી મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ પણ હોય કાર્યક્રમને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું। મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ અને સમાજ સુધારણા માટે જે દ્રષ્ટિ રાખી હતી તેને યાદ કરી વિદ્યાર્થીઓને તેમના આદર્શોને અનુસરવાની પ્રેરણા આપવામાં આવી। तो जाते जाते मैं आपको बोलना चाहूँगा, लाइफ इज अ पर्पस, लाइफ इज अ फोकस। डू नॉट गैम्बल ऑन लाइफ, इट मे नॉट हैपन ट्वाइस। उसी तरह मैं आपको बोलना चाहूँगा, जब तक समय है, क्योंकि अगर मैं यहाँ पर कॉलेज में आया हूँ, मेरे को आने में लेट हो गया, मैं दूर से आया था, मेरे को आने में 15 March, birthday of our king, Sir Sayajirao III. If we look at Vadodara as a kingdom and Sir Sayajirao as our king, then Vadodara was a developed state, having own railway, having library in each village, having primary school in each village, technologically developed state, infrastructurally developed the state. In those days, he made water available to Vadodara city from Ajwa with gravitation without use of electricity. He was the pioneer and he was the person who gave concept of skill development, which we are discussing in NEP 2020. In 2020 we are discussing યુનિવર્સિટી એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓની મલ્ટીફોલ્ડ પર્સનાલિટી ડેવલપ થાય એ યુનિવર્સિટીએ કરવાનું હોય છે અને એટલે જ ફેકલ્ટી ઓફ કોમર્સમાં વર્ષોથી જે યુથ ફેસ્ટિવલ કે વિદ્યાર્થીઓની એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ હતી, તો વિદ્યાર્થીઓની જે આંતરિક શક્તિઓ છે એ ખીલે બહાર આવે એ હેતુથી આજે કોમર્સમાં એક અઠવાડિયાનો આ કાર્યક્રમ અમે રાખ્યો છે, અર્થરંગ 2026। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જુદી જુદી એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને એમાં વિદ્યાર્થીઓને મજા પણ આવી રહી છે અને આ પીરિયડ દરમિયાન આજે 11મી માર્ચ આપણા વડોદરા શહેરના આપણા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કે જેઓનું સ્વપ્ન છે વડોદરા, જેઓનું સ્વપ્ન છે આ યુનિવર્સિટી, તો આજે અમે સર સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ પણ ઉજવી રહ્યા છે અને સર સયાજીરાવને યાદ કરીને વિદ્યાર્થીઓ સર સયાજીરાવને સમજે, વિદ્યાર્થીઓ એમને વાંચે અને સમાજ સુધી પહોંચાડે સર સયાજીના વિચારો, એ વાત લઈ અને આજે એમના જન્મતિથિ પણ અમે ઉજવી રહ્યા છીએ। થેન્ક યુ।